सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तश्चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्। ઉપરના શ્લોકોમાં જ્ઞાની પુરુષોએ કેવી રીતે કર્મ કરવું તે બતાવ્યું છે. સક્તાહ કર્મણી, ઢીલું ઢીલું નહીં એમ. સક્તાહ કર્મણી અવિદ્વાંસો, અવિદ્વાંસ સક્તાહ યથા કુર્વંતી. અજ્ઞાની માણસો અને આસક્તિવાળા માણસો જેવી રીતે પોતાનો સ્વાર્થ સાધવા કરે એવી રીતે નિર્વાસનિક થવું હોય એણે પણ પોતાનો સ્વાર્થ મૂકીને કર. પોતાનો સ્વાર્થ મૂકીને કર. સ્વાર્થ ન હોય તો કોઈ માણસ દોડે નહીં. તમે 11 વાગ્યે માર્કેટમાં જાઓ તો 9 વાગ્યે પહેલાં પૂગવું જ પડે. કોઈને કથામાં એમ થાય કે 7:30 પહેલાં પૂગવું જ પડે એવું. અને ઇન કેસ તમે માનો કે મોડા પડ્યા અને 10 વાગે ગયા ને અડધી હરાજી થઈ ગઈ તો પછી તમને મનમાં શું થાય? થોડુંક આજ બાકી રહી ગયું. કોઈને એવું થાય કથા થોડીક બાકી રહી ગઈ. સક્તા વિદ્વાંસ સક્તા કર્મણી અવિદ્વાંસો યથા કુર્વંતી. જેમ ઓલા કરે છે એમ જ આને એમ કરવું એવું ભગવાન કહે. જરાય ઢીલું ઢીલું નહીં કરવાનું. કુર્યાત વિદ્વાન તથા સક્તા ચિકીર્ષુર લોક સંગ્રહ. બીજા માણસોને સારું કરવા માટે પોતાનું હોતે સારું કરવા માટે એને આમ કરવું. ન બુદ્ધિભેદમ છે ને એ અજ્ઞાનામ કર્મ સંગીનામ. એને એમાં બુદ્ધિભેદ ન ઊભો કરવો કે આ ઓલા થઈ ગયા છે મોટા માણસો આમ કરે ને આપણે આમ કરાય એવું નહીં. નાના ને મોટા બધા સરખા, બધા એને ભગવાનની આજ્ઞામાં રહેવાનું. જોશયત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. આચરણ કરીને બધાને ઉપદેશ દઈને જોશયત એમ નહીં, જોડવા એમ નહીં, આચરણ કરીને જોડવા. બધા પોતે આચરણ કરી અને બધાને જોડવા. એટલે નોકરી કોઈને હોય કે કોઈને ધંધો હોય એમાં ચલાવી લેતા નથી જરાય. અને કોઈ પણ સંજોગોમાં એને ચલાવી લેવું પડ્યું તો એને બહુ અફસોસ બહુ થાય કે આજ ખોટ ભારે ગઈ, આજે ખોટ ભારે ગઈ એવો અફસોસ બહુ થાય. પણ આ માર્ગમાં કોઈને અફસોસ નહીં થાય. અમને નથી થતો તો તમને ક્યાં થાય? આપણે ઘણી વખત કહીએ છીએ કે આપણે મુમુક્ષુ હોય 12મા ધોરણમાં પાસ કરીને 12મા સાયન્સના હોય કે આપણે તો અહીંયા કોલેજના ગોલ્ડ મેડાલિસ્ટ હોતે છે તો મહેનત કર્યા વિના ગોલ્ડ મેડલ આવતો હશે. પણ અહીંયા આવે પછી ન કરે, પહેલાં કરે. 12માની એક્ઝામ દેવામાં 90 બધા ઉપર ઓલા પર્સન્ટાઇલ લાવતા હોય એ અહીંયા આવે તો 50% ન લાવે, 50 ન લાવે. 50 લાવે તો એવરેજ કહેવાય, સારું કહેવાય એમ. પણ ન લાવે. આ કોણ જાણે ભગવાને એવું કીધું, એટલે તો ભગવાનને ઉપદેશ દેવો પડ્યો છે. તો આનું કારણ શું છે? આનું કારણ શું? રોટલો મફત મળી જાય છે એટલે તમારે તો રોટલો મેળવવાનો હોય, પછી એમાં ખાઈ જ જાય. સંતોને હરિભક્તોને આમાં વસવસો થતું નથી અને સંસારમાં હરિભક્તોને એ સિદ્ધાંત લાગુ પડે કે આમાં રોટલો થોડો છે એનો. આમાં એને રોટલો મળે કે ભાઈ હાલો મોઢા આવ્યા આજે તો આજે રોટલો બંધ, એવું છે? એવું નથી. અને ઓલે પણ રોટલો બંધ થઈ જાય એટલે અહીંયા દોડવું પડે. અહીંયા દોડતા નથી. અહીંયા તો ભગવાને વ્યવસ્થા કરી દીધી છે. અમને તો હાવ વ્યવસ્થા કરી દીધી છે. અને તમારે વ્યવસ્થા કરવી હોય પણ આને આધાર રોટલો થોડો જ તમારે, આને આધાર રોટલો નથી. એટલે આમાં ઢીલું હાલે. આમાં બહુ ઉતાવળ કરવાની જરૂર નહીં. જાશું હવે ને અમે ક્યાં વાંધો છે? એ સ્વામી હજી આમ બોલું મંગળાચરણ કરે ને ઘડી ગોથા મારશે
પહેલાં જ શરૂઆતમાં સ્વામી ગોથા મારતા હોય, પછી હરડે કથા ચડે. સ્વામી હજી ડીપમાં જવું હોય તો હજી મુમુક્ષુતા નથી કે ભગવાનને પામવાનો ખપ નથી, ક્યાં હજી ખપ જ કહેવાય એનો. ખપ ઓછો છે એવું કહેવાય. પૈસાનો જેટલો ખપ છે કે આ લોકમાં જેટલી વસ્તુઓનો ખપ છે એટલો આપણને ભગવાનનો ખપ નથી, એનો અર્થ જ છે. ખપ નથી એટલે જેમ હોય એમ હાલે, ઓલું ન હાલે. એક જ વસ્તુ નથી કાંઈ, કથાની એક જ વસ્તુ નથી. પૂજા, ભગવાન સંબંધી માળા, ભજન, ભક્તિ, એમાં બધાયમાં આપણને એટલું બધું નથી કે આ નહીં હોય તો હાલ છે, અને આ લોકનું હોય તો એમાં આપણને નહીં હોય તો હાલશે એવું ન થાય. તમારો છોકરો જો કાંઈ કામ ન કરતો હોય તો એને તમે આમ ગમકાવો, માળા ઓટીવાળ થા નોખો, કાંઈ કરતો નથી તો, એટલે એમાં હાલે નહીં, અને આમાં બધું હાલ્યું જાય. ભગવાન તો કાંઈ કહેતા નથી, છેલ્લે બધા હિસાબો હોય ત્યારે બધી વાત છે. જે મનુષ્યોને શાસ્ત્રો, શાસ્ત્ર પદ્ધતિ અને શાસ્ત્ર વિહિત શુભ કર્મોમાં એક કહેવત છે કે ટેલરને પેલા જાતિવાદ હતો ને, અટાણે તો કામ કરે એ બધા, અટાણે તો પટેલો બધા હોની ધંધામાં પાવરધા થઈ ગયા છે. એટલે હોની એવું કહેવાય નહીં, અને હોની તો નાત જાત નથી હોની એવું નહીં, પણ પટેલો બધા ઓલા પાવરધા થઈ ગયા હોય, બીજા વાણિયા બધા ઓલા હીરાના વેપારીમાં થઈ ગયા હોય, એવું બધું. એટલે ટેલરની કહેવાય છે કે એ જીવે ત્યાં સુધી સીવે, અને સીવે ત્યાં સુધી જીવે. એ બેમાં તફાવત શું ભાઈ હરિકૃષ્ણભાઈ કયો? એક તો જીવે ત્યાં સુધી સીવે અને સીવે ત્યાં સુધી જીવે. એમ સીવે ત્યાં સુધી જીવે એનો મતલબ એ સીવામાં એને એટલી બધી આસક્તિ છે કે એ સીવે નહીં તો મરી જાય. હુંમાં તો પકડી પાડ્યું. સીવે તો જીવે તો એને આસક્તિ છે, જીવે ત્યાં સુધી સીવે તો એ એવું હોય તો કર્મયોગ કહેવાય. એ બધા કર્મયોગ કરે છે કે આપણને ખબર નથી હો, પણ ઉપનિષદમાં એવું કીધું કે સતમ સમાધિ જેવી કુર્વન નેવે કર્માણી સતમ સમાધિ જેવી છે. માણસે જીવે ત્યાં સુધી નિષ્કામ ભાવથી કર્મ કરવું જોઈએ. ભગવાનના માર્ગથી રિટાયરમેન્ટ હોતું જ નથી. ભગવાનને રાજી કરવાનું રિટાયરમેન્ટ હોય તો પછી ક્યારે રાજી કરે? કે હવે તો આપણે ગઢા થઈ ગયા તો હવે રાજી કરવાની જરૂર નહીં, એમ એવું ન હોય. એ તો છેલ્લા શ્વાસ સુધી ભગવાનને રાજી કરવા માટે આમાં કીધું કે સક્તા કર્મણી અવિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યાત વિદ્વાન તથા સક્ત ચિકિત્સુર લોક સંગ્રહ. એને અનાસક્ત થઈને કરવું. ભગવાનના માર્ગમાંથી રિટાયરમેન્ટ હોય જ નહીં. કદાચના જગતના માર્ગમાંથી રિટાયરમેન્ટ હોય તો એ તો સારું કહેવાય, એમાં કાંઈ વાંધો નહીં, પાછા વળતા શીખવું જોઈએ. એમાં એવું કીધું કે 4 અવસ્થા કીધી, એમાં 3જી અવસ્થા પૂરી થાય એટલે માણસે પાછું વળીને ભગવાનના માર્ગમાં હાલવું, એવું કીધું. પણ ભગવાનના માર્ગમાં રિટાયરમેન્ટ છે નહીં કે હવે આપણે મોટા થઈ ગયા ને હવે આપણે ઘણું થઈ ગયું તો હવે આપણે ન કરીએ તો હાલે, એવું નથી. ભગવાનના માર્ગમાં તો છેલ્લા શ્વાસ સુધી કરવાનું હોય. જે મનુષ્યોને શાસ્ત્રો, શાસ્ત્ર પદ્ધતિ અને શાસ્ત્ર વિહિત શુભ કર્મો પર પૂરી શ્રદ્ધા છે, તેમજ શાસ્ત્ર વિહિત કર્મોનું ફળ અવશ્ય મળે છે એ વાત ઉપર પૂરો વિશ્વાસ છે, જેઓ ન તો પૂરા તત્વજ્ઞ છે અને ન તો દુરાચારી છે, આત્મતત્વને તો જાણે છે પણ કર્તૃત્વ ભોક્તૃત્વાદિકનો ત્યાગ સારી રીતે થયો નથી અને તેનું સાધન પણ પોતાના હૃદયમાં પકડાયું નથી, તેથી કર્મણી સક્તાહ શબ્દો વાપર્યા છે. સક્તા કર્મણી અવિદ્વાંસ કોને કીધા ભગવાને? સક્તા કર્મણી જેને કંઈ ખબર જ નથી ને હાવ પશુવત જીવન જીવે છે એને નથી કીધા. જેને કંઈક ખબર પડે છે અને પરલોકમાં આપણે અહીં કરીએ તો એનું કંઈક ફળ મળે છે
એવો જ એને વિશ્વાસ છે અને આસ્તિકતા છે, અને થોડું ઘણું કરીએ છીએ, પણ ઢીલા ઢીલા માણસોને ઉપદેશ દેવા માટે કીધું છે. હાવ ન કરતા હોય અને નહીં. એક ભગત છે એ અમને વાત કરતા કે ઓલે પેલા રાજાઓ હતા ને એને બધા છે કે राजाओं बताए ये बात है कि जो नहीं करते वो तो नहीं करते, लेकिन वो करते हैं वो क्यों नहीं करते, उसका दंड होना चाहिए. नहीं करते वो तो समझ में आता है कि नहीं करते, वो उनको करने वाले ही नहीं है, पर लेकिन करते हैं वो क्यों नहीं करते. तो અહીં ભગવાન બધા એવા નહીં કહે છે કે वो करते हैं वो क्यों नहीं करते. સક્તા કર્મણી અવિદ્વાંસો યથા કુર્વંતી ભારત. એટલે કર્મણી સક્તા અવિદ્વાંસ યથા કુર્વંતી, જેવી રીતે કરે છે. એટલે એ કર્મણી સક્તા અને અવિદ્વાંસ ભગવાને કોને કીધા? કાંઈક ખબર પડે છે એને. ઓલાને જેને ખબર નથી પડતી એની તો ભગવાન વાતે નથી કરતા, પણ જે કાંઈ એને ખબર છે કે આપણે ભગવાનના ધામમાં જવું છે અને તોય આ જગતમાં માંડ્યા છે, અહીંયા નથી થતું એટલું, ભગવાનના માર્ગમાં એટલું નથી થતું, ઓલા માર્ગમાં થાય છે, તો એણે ઉપદેશ લેવાની જરૂર છે. એને એમ ન એવું બાનું ન ધરાવીએ કે ભાઈ આપણે તો અમારેથી થતું નથી, થાય છે તો કરવું ઓલે. પણ બધું જગતના માર્ગમાં જેટલું થાય છે એટલું ભગવાનના માર્ગમાં આપણાથી થતું નથી. એટલે એણે ભગવાને એવું કીધું કે સક્તા કર્મણી અવિદ્વાંસો યથા કુર્વંતી ભારત તથા કુર્યાત. ભગવાનને કે વિદ્વાન હોય એને તથા કુર્યાત, એની જેમ જ કરવું, એનાથી ઓછું જરાય ન કરવું. એટલું થઈ શકે છે ને આપણી શક્તિ છે તો કેમ કરવું ન કરવું, એટલું કરવું એમ.